ચારે તરફ મારો મારો પોકારો થઈ રહ્યા છે. ઘરની બહાર કઈ રીતે નીકળું? હે પરમ કૃપાળુ પરમાત્મા, ક્યાં જાઉં? કોને જઈને કહું? આ શું મારા દિલના લૂછનાર આજે કોણ છે? ભૂખ્યા કે જમ્યા એ પ્રશ્ન પૂછનાર પણ કોણ છે? બાર પડે માથી બંધનમાં લલાટ ફોડી કીધી રાખ. હિન્દુ સમાજને પૂછું છું કે કહી દો આમાં કોનો વાંક? પણ જ્યાં ભાવિ ભૂલાવતું હોય ત્યાં દોષ કોને જઈને દેવો? હે મુરલીધર મહારાજ, મેં વચન આપ્યું છે, પણ ગઢ કિલ્લાની બહાર કઈ રીતે નીકળું? ચારે તરફ મુડરાજ સોલંકીના ઘોડેસવારો ફેરા પડી રહ્યા છે. કઈ તરફ જાઉં? ક્યાં જાઉં? દયા કરજે દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. હે મુરલીધર મહારાજ, મેં વચન આપ્યું છે, પણ અરણીધર મોડીધર ક્યારે પહોંચીશ? બાળકની રક્ષા તું કરજે, બાળકની રક્ષા તું કરજે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. समय समय बलवान है, समय 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 बलवान है, नहीं पुरुषी बलवान. काबे अर्जुन नूटियो यही धनुष यही बाण. दया करजे विघन हरजे बाळकनी रक्षा તું કરજે. અમારે લાલપુરના મહેમાન જયેશભાઈ તેમજ અમારે હિરેનભાઈ તેના તરફથી આ વાલભાઈ વડારણના પાત્રની અંદર અમારે ભાઈ શ્રી બળદેવભાઈ વ્યાસ, જો કે કડી કલોલ ઉત્તર ગુજરાતમાં એનું ગામ છે, પણ છતાંય અભિનય બહુ સારો છે, જોવા જેવો. એટલે 1000 રૂપિયાની ઘોર આવે છે. ભાઈ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. નબળા હૃદય ના હોય તે નબળા હૃદય ના હોય તે લાલચમાં લપટાય છે. મને પડે ઠોકરો ઉપર ઠોકરો, પડે ઠોકરો ઉપર ઠોકરો, પણ સત્ય કઈ સમજાતું નથી. કોઈ માનવી કોઈ કારણ વિના કોઈની દયા ખાતું નથી. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે.
ઈશ્વર તારી કળા છે ન્યારી અમારે ગંગાથી વિઠ્ઠલભાઈ જેવા પધાર્યા છે 101 રૂપિયા અમારે બળદેવભાઈ વ્યાસને મોજના આવે છે ભાઈ ઈશ્વર તારી કળા છે ન્યારી રંગ ને રાય બનાવે છે દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે દયા કરજે વિઘન હરજે દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કર મારું ના પોકારો થયેલો છે પણ આ શું મધરાત્રિના 3 સમય વીતી ગયા છે સામે થયું અજાણ્યો યુવાન અજાણ્યો જણ આ તરફ આવે છે લાય હું છુપાઈ જાઉં અને રાજકુમારને મારા પાલવના છેડામાં છુપાવી દઉં કદાચ આ વાતની જાણ થશે તો લાવ મને છુપાવી જવા દે